અમદાવાદની એક ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં સંપડાઈ છે. વિવાદ એ છે કે વિદ્યાર્થીને માર મારવાનો. નમસ્કાર, હું છું નાગુબેન પુત્રી મમલ. અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. અમદાવાદની ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો છે તેવા આરોપ લાગ્યા. ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે 3 લાફા ઝીકી દીધા હોવાનું વાલીએ આરોપ લગાવ્યા. સૌ વિદ્યાર્થીના વેતનમાંથી અવાજ આવતા શિક્ષકે લાફા ઝીકી દીધા હોવાની વાત કહેવાઈ રહી છે. ત્યારે વાલીઓએ શાળામાં આવી આચાર્યને રજૂઆત કરી તો સંચાલકોએ સીસીટીવી તપાસી શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા. વાલીઓની માંગ કે જાહેરમાં લાફો મારનાર શિક્ષક જાહેરમાં માફી માંગે. હું ખાલી વ્હાઇટનર યુઝ નહોતું થતું, એ થોડું આમ ડ્રાય થઈ ગયું તો હું ખાલી શેક કરતો હતો. નિયરલી 5 સેકન્ડ માટે કર્યું. એમાં તો સર મને બોલાયો અને એમની હાઇટ બોડી બહુ જ છે અને એમને વાળ પકડીને ચશ્મા કાઢીને 3 લાફા મારી દીધો. અને મારું હમણાં જ હાફ યર પહેલાં મારું ઓપરેશન બી થયું. હા, શેનું ઓપરેશન થયેલું? આઈસનું ગાંઠ હતી. એટલે આંખમાં? ઓકે, એટલે જે સાઈડ તને ઓપરેશન થયું છે ત્યાં જે લાફો માર્યો છે? હા. ઓકે, પછી શું કંઈ થયું છે? પછી હું મેમ જોડે ગયો. મેમે રિસ્પોન્સ મતલબ કવિતા મેમ જે પ્રિન્સિપલ છે અમારા, એમને બી સરને સમજાયા પણ સરને કોઈ ફરક જ નહોતો. એ હસતા હતા. શું નામ છે? અર્ચિત સર આવ્યા અને એ હવે સમજાવતા હતા સરને. પછી અને આ છોકરાને જે થયું છે, આજે ઇન્સિડન્ટ મેં સીસીટીવી ચેક કર્યું અને થયું છે એટલે અમે આજે પ્રિન્સિપાલ અને હું અમે નક્કી કરીને એ શિક્ષકને સસ્પેન્ડ કરીએ છીએ. ઓકે, એટલે એમને શા માટે તમારી વાતચીત થઈ હશે? મારે એમની જોડે વાત જ નથી થઈ. મારે પહેલાં આગળ તેનું બાળક હતું, મા બાપ હતા, એટલે એ લોકો સાથે વાત થઈ અને અમે લોકોએ મા બાપ, એના દાદા અને બધા સાથે મળીને સીસીટીવી જોઈને એક નક્કી કર્યું કે બાળકના મરણને ગમે તેવી પરિસ્થિતિ હોય, બરાબર. આજે પણ હું એક વસ્તુ માનું છું કે ડિસિપ્લિન માટે બીજી ઘણી બધી રીતો છે અને અત્યારે અમે શિક્ષકને સસ્પેન્ડ કરીને આટલું જ કહેવું છે. આ સમગ્ર મામલે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.